બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ભ્રૂણ મળી આવતા ચકચાર. દેવપુરાના રહેવાસી રાણાભાઈ ભાણાભાઈ પારેખ કામ અર્થે થરાદ જતા ભ્રૂણ પડ્યું હોવાની ફરિયાદ વાવ પોલીસ મથકે નોંધાવી. વાવ તાલુકાના દેવપુરા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલ બાજુમાંથી ભ્રૂણ મળ્યું તો ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો સ્થળ પર એકઠા થયા. બનાવના પગલે આજુબાજુના લોકોએ વાવ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકનો કબજો મેળવ્યો. બાળકના મૃતદેહને પીએમ અર્થે વાવ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. આ કામે હકીકત એવી છે, આ કામના ફરિયાદી રાણાભાઈ ભાણાભાઈ જાતે પારેખી રહે ધરાધરા નાઓ આજરોજ વહેલી સવારે 9 વાગે તેઓના ગામથી થરાદ ખાતે જઈ રહ્યા હતા. એ દરમિયાન દેવપુરા ગામના નર્મદા કેનાલના પાટિયા પાસે રોડ પર સાઈડમાં એક ભ્રૂણ પડેલું નજરે ચડતા તેઓએ તાત્કાલિક વાવ પોલીસ સ્ટેશને જાણ કરેલ. ત્યારબાદ એ ભ્રૂણને ત્યાંથી વાવ રેફરલ હોસ્પિટલ ખાતે લાવી ડૉક્ટરશ્રીનો અભિપ્રાય લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવે. પ્રાથમિક રીતે જોતા આ ભ્રૂણ 5 થી 6 માસનું હોવાનું ડૉક્ટરશ્રીએ જણાવેલું. ત્યારબાદ આ ગુનો શોધવા માટે પાલનપુર ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવેલ છે. આ સિવાય ટેકનિકલ સર્વેલન્સથી પણ ગુનો શોધવા માટે તજવીજ કરવામાં આવે છે. ઓકે.